હેલો ફ્રેન્ડ્સ, આજે મસ્ત એવી રેસીપી બનાવવાની છે, એટલે કે વેસ્ટમાંથી બેસ્ટ રેસીપી છે। ઘરમાં દાળ વધી હોય, બટેટાનું શાક આ રીતે વધ્યું હોય, આપણે દાળ ભાતને શાક બનાવ્યું હોય, તેમાંથી મસ્ત રેસીપી થઈ જાય છે અને બહુ સરસ એવી લાગે છે। ભરેલી પોટલીવાળી દાળ ઢોકળી બનાવવાની છે અને વિડીયો ક્યાં સ્કીપ નહીં કરતા, મારી પૂરી ટિપ્સ અને ટ્રિક સાથે હું રેસીપી બનાવવાની છું, તો વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો। આવી સરસ એવી રેસીપી તમે પણ બનાવી શકો છો। ચાલો મારા રસોડામાં કઈ રીતે બનાવું છું। મેં 1 કપ જેટલો લોટ લઈ લીધો છે અને થોડું વધારે ઓછો લઈ શકો છો, આમાં કંઈ જ વાંધો નથી પડતો, કોઈ માપની જરૂર નથી। તો આપણે હળદર, ધાણા જીરું અને ગરમ મસાલો એડ કરી દીધો છે અને હવે આપણે મસાલાને થોડો અજમો એડ કરી દેવાનો છે, એટલે કે જીરું એડ કરવાનું છે અને થોડો અજમો એડ કરી દેવાનો છે। તો તમે જોઈ શકો છો મસ્ત એવો આપણે ઢોકળીમાં ફ્લેવર આવે છે। તમે આમાં બીજું કોઈ વસ્તુ એડ કરવી હોય તો પણ કરી શકો છો। સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેવાનું છે અને લાલ મરચું પાવડર એડ કરવાનો છે। આપણે આજે આમાં તલ એડ નથી કર્યા, આપણે ભરેલી દાળ ઢોકળી બનાવવાના છીએ, એટલે કે ભરેલી ઢોકળી। તો થોડું એવું 1 થી 2 ચમચી જેટલું તેલ એડ કરીને મસ્ત એવો લોટ બાંધવાનો છે। તો આ રીતે બધું સરસ મિક્સ કરી દેવાનું છે। વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો, તો આટલી સરસ એવી રેસીપી તમે પણ બનાવી શકો છો। થોડું થોડું પાણી એડ કરીને મસ્ત એવો લોટ બાંધી લેવાનો છે, ઢીલો નહીં અને કઠણ પણ નહીં, સરસ રોટલી આપણે બનાવીએ એવો જ લોટ બાંધવાનો છે। તો આપણે આમાં તલ એડ નથી કર્યા અને આ રીતે મસ્ત એવો તીખો લોટ બાંધ્યો છે। જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આ રીતનો મસ્ત એવો આંગળીનું નિશાન પડે લોટ બાંધ્યો છે અને જે બટેટાની ભાજી છે ને આ રીતે મેશ કરી લેવાનું છે। મેસરથી નહીંતર હાથથી પણ કરી શકો છો। તો સરસ એવું આપણું થઈ ગયું છે તૈયારી। આટલી તૈયારી થઈ જાય પછી જ આપણે ગેસ ચાલુ કરવાનો છે। તો હવે આપણે ગેસ ઉપર તપેલી મૂકી દીધી છે, જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે અને જે આપણી દાળ પડી હતી એને તપેલીમાં ગરમ કરવા મૂકી દેવાની છે। તો આ રીતે મસ્ત એવી દાળ ગરમ થાય ત્યાં સાઈડમાં આપણે પોટલી વાળી લેવાની છે। તો લોટ છે ને ફરીથી એકવાર ચીકવી લેવાનો છે અને એમાંથી લુવા કરી લેવાના છે। લુવા ના કરો તો તમે આ રીતે કરી શકો છો અને આપણે મસ્ત એવી પૂરી બનાવવાની છે। આ રીતે મોટી એવી પૂરી રોટલી વણી લેવાની છે અને આની જે પૂરી બને છે એ પાતળી બનાવવાની છે, જાડી હશે તો ચડશે નહીં। અને આ રીતે કોઈ પણ વાટકી સેટ કરી લેવાની તમારે, એમાંથી આ રીતે મસ્ત એવી પાતળી એવી એક જ સાઇઝની બધી પૂરીઓ વણી લેવાની છે અને એમાં આપણે ફિલિંગ કરવાનું છે। તો આ રીતે જે બટેટાનું શાક વધ્યું હતું એને આપણે ફિલિંગ કરી દેવાનું છે અને બીજી ઘણી રીતે બને છે। જો તમારી કમેન્ટ હશે તો આગળ ઘણી બધી રેસીપીઓ બનાવવાની છું। અત્યારે તો આપણે વેસ્ટમાંથી જ મસ્ત એવી રેસીપી બનાવી છે કે ભાજી પણ વધી હતી અને દાળ પણ વધી હતી, તો ભરેલી દાળ ઢોકળી બનાવી છે। આ રીતે મસ્ત એવી પોટલી વાળી લેવાની છે અને ઘણાની કમેન્ટ હોય છે કે પોટલીઓ ખુલી જાય છે, તો તમે આગળ જોશો કે પોટલી કઈ રીતે વાળવાની છે તે કે ખુલી ના જાય। અને સાઈડમાં દાળને આ રીતે થોડું થોડું હલાવતું રહેવાનું, નહીંતર દાળ છે એ નીચે તળિયે ચોંટી જાય છે। તો બે કામ સાથે કરતું રહેવાનું છે। તો આ રીતે પોટલી વાળવાની છે। તમે જોઈ શકો છો કે પોટલીને તમારે આ રીતે આંટો દેવાનો છે, થોડો વડ લેશો ને એટલે પોટલીઓ જરા પણ ખુલશે નહીં। આ મારી ટિપ્સ છે કે આ રીતે તમે જરૂરથી બનાવજો। મારી ટ્રીક અને ટિપ્સને તમે ફોલો કરશો ને તો આવી રેસીપી તમે જરૂરથી ઘરે બનાવી શકો છો અને મસ્ત એવી રેસીપી તમને આવડી જવાની છે। અને જમવામાં તો એટલી સરસ લાગે છે ને, કોઈ મહેમાન આવે તો આવું તમે બનાવો ને તો બધાને બહુ જ ભાવશે, એ મારી પૂરી ગેરંટી છે। અને નવી જ રેસીપી છે, ઘણા પોટલીવાળી દાળ ઢોકળી મેં જોઈ છે પણ આ બહુ ટેસ્ટી બને છે। આ રીતે તમે જરૂરથી બનાવજો। તો આટલી પોટલીઓ આપણે વાળી છે, દાળ થોડી હતી એટલે વધારે પોટલી હોય તો દાળ રહેશે નહીં એટલે બહુ ઘટ થઈ જશે। તો આટલી પોટલી વાળી છે ને સાઈડમાં આપણે બીજું પણ બનાવવાની છે, આગળ તમને બતાવવાની છું। તો ગરમ ગરમ ઉકળતી દાળમાં બધી પોટલીઓ આપણે એડ કરી દેવાની છે। અને ઘણા એમ તો પણ કહેતા હોય છે કે જે આ દાળ ઢોકળીની પોટલી બનાવીએ છીએ કાચી રહે છે, પણ એ પણ કાચી નથી રહેતી। તમે સેમ ટુ સેમ મારી રેસીપીને જે મેં એમ કીધું એમ ફોલો કરજો તો આવી જ રેસીપી તમે પણ બનાવી શકો છો। તો આ રીતે થોડી થોડી વાર એને ચલાવવાનું છે, વધારે નથી ચલાવવાનું, ત્યારે પોટલીઓ બધી ખરાબ થઈ જશે। તો મેં સાઈડમાં એક મોટી રોટલી કરીને થોડી એવી આ રીતની સાદી ઢોકળી આપણે બનાવી છે, એ પણ બનાવી છે, એકદમ નાની નાની અને પાતળી રોટલી બની છે, એટલે આપણું દાળ ઢોકળીનો ફ્લેવર સરસ એવો જ આવવાનો છે કે આપણી દાળ ઢોકળી જે દેશી બનાવીએ છીએ એ જ રીતનો। અને થોડી મસ્ત એવી ઘટ પણ થશે દાળ। અને તમારે આવું ના કરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો, પણ મારે થોડો લોટ વધારે વધ્યો હતો એટલે મેં થોડું બનાવી લીધું છે આ રીતનું। તો મસ્ત એવી પાતળી પાતળી ઢોકળી બનાવી છે। દાળ ઢોકળીમાં ઢોકળી જાડી નહીં બનાવવાની, તો સરખી ચડશે નહીં। આ રીતની પાતળી ઢોકળી હોય ને તો મસ્ત એવી ચડી જાય છે। તો એ પણ આપણે એમાં એડ કરી દીધી છે, થોડી જ બનાવી છે, એક જ રોટલીની ઢોકળી બનાવી છે। તો સરસ એ બધું એડ કરી દેવાનું છે અને તમે જોઈ શકો છો આ રીતે ચલાવવાનું છે। ઢોકળી મસ્ત એવી આપણી ભરેલી ઢોકળી છે ને ઉપર આવી ગઈ છે, જો પોટલીઓ બધી ઉપર આવવા લાગી છે તો એનું સાઇન છે કે આ રીતે પોટલી ઉપર આવી જાય ને તરીને, એટલે સમજી લેવાનું કે આપણી પોટલી સરસ એવી ચડી ગઈ છે, જરા પણ કાચી નથી। જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે એકદમ આપણી જે પોટલીઓ છે ભરેલી બધી ઉપર આવે છે તરીને, એટલે માની લેવાનું કે આપણી દાળ ઢોકળી એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે, બધી પોટલી ઉપર આવી ગઈ છે। જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અને આપણી દાળ ઢોકળી એકદમ પરફેક્ટ થઈ ગઈ છે। હવે આપણે એમાં વઘાર કરવાની જરૂર છે। તો મસ્ત એ પોટલી ચડી ગઈ છે,
તો હવે આપણે સાઈડમાં વઘાર્યું લીધું છે, એમાં 3 ચમચી જેટલું તેલ લઈ લીધું છે અને તેલ ગરમ થાય એટલે આપણે એમાં એક સૂકું લાલ મરચું એડ કરી દેવાનું છે. અને આમાં કોઈ પણ વસ્તુ ના હોય તો સ્કીપ પણ કરી શકો છો, એવું નહીં કે મેં કર્યું એવી જ રીતે તમારે વઘાર કરવો. તો આપણે એમાં થોડી રાઈ અને થોડું જીરું નાખીને વઘાર કરી લેવાનું છે. અને હવે આપણે એમાં શિંગદાણા એડ કરવાના છે. દાળમાં શિંગદાણા ઓછા છે અને થોડુંક ફ્લેવર માટે વધારે કર્યા છે. મસ્ત એવો લીમડો નાખી દીધો છે અને ચપટી હિંગ આપણે એડ કરી દેવાની છે ફ્રેન્ડ્સ. અને હવે આપણે એને થોડું ચમચીથી આ રીતે ચલાવી લેવાનું છે, એટલે શિંગદાણા છે એ બળી ના જાય એનો ખાસ ખ્યાલ રાખવાનો છે. જો શિંગદાણા બળી જશે ને તો દાળ ઢોકળીનો ટેસ્ટ એકદમ ખરાબ આવશે. તો શિંગદાણાને સરસ એવા શેકી લેવાના છે. અને હવે આપણે લાસ્ટમાં અચાર મસાલો 1 ચમચી જેટલો એડ કર્યો છે. અને હવે આપણે ફટાફટ વઘાર કરી લેવાનો છે. અને વઘાર જે આપણે એડ કરીએ તરત જ ઢાંકી દેવાનું છે, એટલે એનો બધી ફ્લેવર છે ને અંદર ને અંદર. વઘાર કર્યા પછી ખુલ્લું રાખશો ને તો ફ્લેવર બધી ઉડી જશે, બાષ્પીભવન થઈ જશે. અને 1 મિનિટ રહીને તમે ખોલશો એટલે મસ્ત એવો આપણું દાળ ઢોકળીનો વઘાર પણ થઈ ગયો છે. અને એટલી મસ્ત સોફ્ટ દાળ ઢોકળી બની છે ને કે જોતાં જ મોઢામાં પાણી આવી જતું હશે. તો આવી રીતે તમે પણ બનાવજો. અને ઉપરથી થોડોક આપણે દાળ શાકનો મસાલો એડ કર્યો છે, ગરમ મસાલો. તો મસ્ત એવી આપણી ટેસ્ટી દાળ ઢોકળી બની ગઈ છે ફ્રેન્ડ્સ. જોઈ શકો છો એક પણ આપણી પોટલી ખુલી નથી અને સરસ એવી આપણી દાળ ઢોકળી બની ગઈ છે. તો ઉપરથી આપણે ધાણા ભાજીની ગાર્નિશ કરી દેવાનું છે. મારી પાસે છે એટલે આપણે ગાર્નિશ કર્યું છે. ઘણીવાર ધાણા ભાજી નથી પણ હોતી. તો હવે આપણે સર્વિંગ પ્લેટમાં નીકાળી લઈશું ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો એક પણ પોટલી ખુલી નથી અને કાચી પણ નથી. તો આ રીતે તમે નવી રેસીપી બનાવી શકો છો. અને દાળ ના વધી હોય ને તો પણ તમે દાળને આ રીતે બનાવીને દાળ ઢોકળી મસ્ત એવી પોટલીવાળી દાળ ઢોકળી બનાવી શકો છો. અને બીજી પણ તમારે જો રેસીપી જાણવી હોય તો મને કમેન્ટ જરૂરથી કરજો. હું તો બીજી રીતે પણ દાળ ઢોકળી તમને બનાવીને વિડીયો મસ્ત એવો વિડીયો અપલોડ કરી દઈશ. તો આપણી પોટલીવાળી દાળ ઢોકળી સરસ એવી બની ગઈ છે અને આપણે સર્વ પણ કરી દીધી છે. અને મહેમાનો આવે ને તો સાંજે એકવાર તમે આવી દાળ ઢોકળી બનાવશો ને તો એ લોકોને પણ કંઈક નવું લાગશે. અને સરસ એવી આપણે દાળ ઢોકળી આ રીતે બનાવી છે ફ્રેન્ડ્સ. અને તમે પણ આ જ રીતે રેસીપી બનાવજો. મારી ટિપ્સને ફોલો કરશો એટલે સેમ ટુ સેમ રેસીપી બનશે. અને રેસીપી બને અને તમને ભાવે તો મને એક લાઇક કરી દેજો, નાની એવી કમેન્ટ કરી દેજો. અને આવી સરસ રેસીપીઓ બનાવવા માટે સૌથી પહેલાં તો મારી ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરવી પડશે, તો જ તમને અવનવી રેસીપી જોવા મળવાની છે ફ્રેન્ડ્સ. ચાલો જમવા બની ગઈ છે દાળ ઢોકળી. અને હવે આગળ બતાવું છું. થોડી પોટલીઓ મેં અલગથી બનાવી રાખી હતી એટલે આપણે એને આ રીતે ભર્યા તેલમાં તળી લેવાની છે. તમે જોઈ શકો છો કે આ પોટલી ખાશો ને તમને એમ જ લાગશે કે સમોસા જમીએ છે, સમોસાનો જ સ્વાદ આવે છે. તો આ રીતે આપણે થોડીક પોટલીઓ અલગથી બનાવી લીધી છે. લોટ થોડો વધારે બાંધ્યો હતો અને ભાજી પણ થોડી વધારે હતી. તો મસ્ત એવા આપણે પોટલી સમોસા પણ બનાવી લીધા છે. અને આ રીતે પણ તમે બનાવીને નાસ્તામાં જમી શકો છો ફ્રેન્ડ્સ. તો વિડીયો સારો લાગે, મારી રેસીપી સારી લાગે તો લાઇક કરી દેજો, કમેન્ટ કરી દેજો. અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વધારેમાં વધારે શેર કરજો. આપણી ગુજરાતી રેસીપીને બહુ જ શેર કરજો ફ્રેન્ડ્સ. કેવી બની છે દાળ ઢોકળી. થેન્ક યુ ફોર વોચિંગ. રાધે રાધે ફ્રેન્ડ્સ.